બોટલ લાયા બેલસરીને ડુપ્લિકેટ આલી રહેવાની તો મને મંગાવી છે કરાવું ક્રંચેસ તીખામ તીખી બાળી નાખે એવી બધી લેકે આયા तो चलिए शुरू करते हैं। તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણા આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણો તાર રહેવાના છે ઘેર. તો જવાન છે મંડપનો કાપડ ધોવાળવાનો, તો આપણે જવાન થઈ ખેરાલું. તો જીએ ખેરાલું ખમો વાત જોઈ રહ્યો મળીએ ખેરાલું જઈને. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. તો ગાઈઝ આપણે આવીએ ખેરાલું, ગોડાઉનમાં કાઢવાનો છે કાપડ. ઈચ્છા ભોય નાખી એમ કરતા હતા એટલે બેઠા ને ભાઈ સમજ લે. તો ગાઈ જો હશે ગોડાઉન લાઈન છે એટલે બધા ગોડાઉન નહીં ભાવ કોણ કે નહીં પેલું વાદળી રહ્યું ને એટલે બધી ગોડાઉન છે આપણો નહીં બીજો. ચલો કાપડ બાપડ આલીએ ધોરાવા ધોઈ નાખી તો બંધ કરી લે. વિડીયોમાં મળીએ પછી. તો ગાઈઝ જો આપણે એક પોટલો બાંધી દીધો, એક પોટલો બાંધીને તો લેત પેત થઈ ગયા, લેત પેત. હજી આ આખું ગોડાઉન હજી ફાળ ને એવું બધું બધવાનું ક્યાં બધવાને કમા અરે બધું બધા પડ્યા લાલ પટ્ટા પડ્યા બધા અલગ અલગ કરવા આ બધું અલગ 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 કરી બધું એક બાર બધી મેળવાનું છે આપણે. અને લાજી છે બરાબરની ભૂખ છે. રાતે હરખું ખાધું નહોતું, રાતે એટલે ભૂખ નથી લાગી અને અત્યારે ભૂખ લાગી. તો પક્ષીમાં ખાવું પડશે તાણા હું કેવું પકડજે. તો જઈએ દુકાન સેમાં બે મારા કોક લેતા આવીએ, ખાઈએ પછી કોમ કરીએ. કોમ નહીં થાય ભૂસા પેટે હું કેવું. હું તો ખાઈને આવ્યો. તું તો તા નાસ્તો બની જાય વહેલા વહેલા, અમારે તો કોઈ નહીં હોતું. આજે તો નાસ્તો એટલે નાસ્તો હોય તો હવે નાસ્તો કરો નહીં ગમતું મને. હું તો ચા ના આજે બપોર ખાણ પાતો રાતનો ભૂસ્યો હતો એટલે કહું ચા ના અંગત નાસ્તો કર્યો હું. ખાઈ લેવા દે. કરજે. આવું કરી હું ટ્રાય કરીએ કેટલું છે. પહેરી કું ધોત્યું સાચું કું પહેરી. ભલે યાર હા કાકાજી પેલા મોટું દહીં છે ને દોતી તો ગાઈ જો આ ધોત્યું પહેરા મોટું દહીં જો ના હોય નાટક કરશી આર્યા શીખા કોમે આવી ધોત્ય પહેરવા આવી હોય. ગાઈ 2 મિનિટ બેસી આરખા કરી એટલે ભાઈને શાંતિ થાય. પછી બતાવી દોતી કે હાલ મેલ દો જો કર ખા ટાઈટ કર તું જા. તો ચલો ગાઈઝ ધોત્યું પહેરીને પછી બતાવીએ. ગાઈઝ ઓને ધોત્યું કાઢી દીધું, મેળ આવે ના કોઈ. મેળા એટલે કમ્પ્લીટ થઈ જાય એવું બની જાય એવું છે. બહુ નેચરલ લબડતું હતું એટલે કાઢી દીધું. ના એવું નહીં પણ કે સિમમરા ખાઈ જઈએ. સેમોમરા થઈ જાય. જો ના 2 પેકેટ ખાવા પછી પોત વાળો. 25 લાવીએ. હા હા તો હેડ પેલા મહાદેવ ઢાબામાં ખાવા હેડ કેવું મિલકા બધા લફાકો ફફાકો બધું. તો ગાઈઝ ઓય ખુરશી છે કોમ કરતા કરતા થાક લાગે ને તો સુઈ જવાનું. હા એ ભય પડે છે એમાં હાલત ખેંચી એકતું નહીં શું કરવાનું તું. અરે ભૂસા પેટે નહીં ખેતા હાલ ખાઈને આવ્યો પણ તું ખાલી થઈ ગયું. કોમ જોઈને જ ખાલી થઈ છે. તોડી નાખ્યો ને નહીં તૂટી બકા. તોડી નાખ્યું. ના રે મારા પાસે વસ્તુ કદી તૂટ જ ના. તો ટાયર દે બોલિંગ કો એક તો એવું તો બોલો તો ગાડલો હોય તે બધો લઈ લીધો. આજ ગાઈસ બીજું કોઈ નહીં, અમે 2 જણા જ છીએ, વધારે કોઈની જરૂર હતી નહીં એટલે અમે 2 જણા આવ્યા. અને આજે તો રવિવારે આપણે હવે દુકાન જ્યાં હતા વળી 2 દાડાથી પાછા જવા માંડ્યા દુકાનમાં. ધંધો આવ્યો કદે આ ધંધો જ છે કર વાત સાચી તમારી. તો ચલો મિત્રો આપણે મળીએ થોડી વાર રહી જે સેમમરા લેવા નાસ્તો કરી દઈએ પહેલાં પછી. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ઠંડા પાન મોજ કરો અને આ મોજ કરી દો. તો ગાઈઝ આપણે બધું ખાવા નાસ્તો કરવા માટે બધું લઈને આવતા રહ્યા. વેલ્યા બધું પડતું કોણ આવી તો આ શેઠ ગણા ગંદા
એમ ખાવું હોય ને હું વાતો ઠી જાઉં. તો ગાઈસ જો પડ્યો કલા પાણીની બોટલ લાયા બેલસરીને ડુપ્લિકેટ આલી રહેવાની તો મને મંગાવી છે કરાવું ક્રંચેસ તીખામ તીખી બાળી નાખે એવી બધી લેતી આયા. બોલો મને આ બધું બહાર કાઢવા દે પેલા. એક આ છે મમરા ને એક આ છે મમરા જો. તો ચલો નાસ્તો કરી લઈએ. હજી નાસ્તો કરી પછી તો ગાઈઝ આપણો ખાવાનું ચાલુ છે અને પેલો ભૂખ્યો તો નહીં એટલે કોમ કરવા માંડ્યો જો. તું ચાલુ રાખ ભાઈ. કોણ આવ્યું? જો આપણો નાસ્તો બધું પટી ગયું. આ ખાલે થઈ ગયું. બહાર નાખ્યા બે નાસ્તો કરી દઈએ. એવો કોમ કરી તો કરવા દે. ગાઈઝ આપણો બપોરે આવતા રહેતા કેરાલથી ઘેર. બપોર પછી જ્યાં હતા મંડપમાં પેલું ધોવા કાઢવાનું એટલા માટે તો ઘેર આવીને દડો બળો રમ્યો. દડો રમીને પાછા વકણા રમી ગયા હતા. પાછા અત્યારે થોડીક આરામ કરીને નહીં ધોઈ તૈયાર થઈને હવે આ બાજુ હજી છોકરાને ડોસી રમવાનું તો ચાલુ જ છે તો રમી જો. તો આપણે જે એકણીઓ અને અહીંથી થોડીક રમી ડોસી તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. મળીએ ત્યારે ચલો. તો ગાઈઝ આપણે ડોસી રમવાનું ચાલુ જ છે. પેલા અમારા પદાનું કામકાજ ચાલુ છે. બેરાઠી એટલે જબ્બર જાય. આ કાળા મેલ તો ગાઈઝ આપણો ડોસી રમીને આવતા રહ્યા ઘેર. તો ચલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મળશે નવા બ્લોગમાં.